નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો હવે યુપીઆઈ થી દરરોજ 10 લાખ સુધીનું થઈ શકશે ટ્રાન્ઝેક્શન। 15 સપ્ટેમ્બરથી નવો નિયમ લાગુ કરવામાં આવશે। કાશ્મીરમાં કુદરતી આફતથી સફરજનના વેપાર પર જોવા મળેલી ગંભીર અસર। માર્ગ વ્યવહાર ખોરવાતા ₹700 કરોડના નુકસાનનો અંદાજ જોવા મળ્યો। ભારતને રશિયાથી ક્રૂડની આયાત ચાલુ। સપ્ટેમ્બરમાં પુરવઠો વધીને 15.5 લાખ બેરલ। નેપાળ હિંસામાં વીમા કંપનીઓને ₹31 અજબના દાવાનો સામનો કરવો પડશે। નેપાળમાં અશાંતિના પગલે ભારતની અનેક એટલે કે એફએમસીજી કંપનીઓના કામકાજ ખોવરાયા। આ નુકસાન 2015માં ભૂકંપ કરતાં પણ 3 ગણું વધુ જોવા મળ્યું। ડોલર સામે સતત ગગડતો રૂપિયો 88.47ના નવા અંદાજ ઉપર મોંઘવારી વધવાની પૂરેપૂરી શક્યતા। અનિલ ગ્રુપની વધુ એક કંપની સીબીઆઈના સંજોગોમાં ₹121.6 કરોડ કૌભાંડ બદલ એફઆઈઆર। વાઘોડિયા રોડના વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વેપારીએ 2 વખત આપઘાતનો પ્રયાસ પણ કર્યો। ભરૂચ પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપાયેલો બુટલેગર ભાજપનો નેતા નીકળ્યો જામીન પર છુટકારો। ભરૂચના દયાદરા ગામ પાસે ગંભીર અકસ્માત જોવા મળ્યો। 2 બાઇક સામસામે ધડાકાભેર ભટકાતા બંને બાઇક ચાલકોના મોત, 1 ઘાયલ। નેપાળમાં ફસાયેલા 37 અમદાવાદીઓ મહા મુસીબતે પરત ફર્યા। મિત્રો પરિવારોજનોએ કર્યું સ્વાગત। વડોદરાના વિવિધ વિસ્તારોમાં તારીખ 16 થી લઈને 19 દરમિયાન સવારે 6 થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે। ખાનગી સંસ્થા દ્વારા આયોજિત સમિતિમાં રાજકારણીઓએ આવવાના હોવાનું જણાવી વડોદરા કોર્પોરેશનમાં માથે બિનજરૂરી જવાબદારી સોંપવામાં પણ આવી। દમણના સાંસદ ઉમેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ। ફેસબુક લાઈવમાં કરી હતી વિવાદિત ટિપ્પણી। કચ્છના મુદ્રામાં કરુણ ઘટના જોવા મળી। કેનાલમાં ડૂબી જતા 3 બાળકોના મોત, માતાનો બચાવ કરવામાં આવ્યો। હેલ્મેટની જાગૃતિ મામલે વડોદરા પોલીસ કમિશનર મેદાને આવ્યા। વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા સલાહ પણ આપી। વડોદરામાં રખડતા શ્વાનનો વિવાદ ઉગ્ર બન્યો। સોસાયટીના પ્રમુખનું અપહરણ કરી ઢોરમાર માર્યો। મારી નજર સામે દીકરો ડમ્પર નીચે કચડાઈ ગયો। રાજકોટની કરુણ ઘટના અંગે પિતાની વેદના સામે આવી। અમદાવાદ પ્લેન ક્રેશમાં અમેરિકન વકીલની ચોંકાવનારી થિયરી, બ્લેક બોક્સનો ડેટા માંગ્યો। વડોદરા એરપોર્ટ પર યુકેથી આવેલા એન્જિનિયર પાસે કારતૂસનું ખાલી ખોખું મળતા ઉત્તેજના વ્યાપી। સુરતીઓ શ્રાદ્ધ પક્ષમાં પિતૃવાસ માટે કાગડા શોધવા બ્રિજ ઉપર અને ગાય માટે ગૌશાળા જવું પડે છે। સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ખાડાની મોકળ શરૂ થઈ। અત્યાર સુધી પત્ર લખી કે સોશિયલ મીડિયા પર વિરોધ કરનારા વિપક્ષ હવે રસ્તા ઉપર ઉતર્યા। પાટીદાર અનામત આંદોલનમાં કેસ, હાર્દિક પટેલની મુશ્કેલી વધી। કોર્ટમાં હાજર ન થતા બીજું ધરપકડ વોરંટ ઇસ્યુ। હિંમતનગરમાં નદીમાં મહિલા તણાઈ। કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો પરિવાર। જ્ઞાનીબેન ઠાકોર ગળાડૂબ પાણીમાં ઉતરી કરી પરિસ્થિતિની સમીક્ષા। સીએમ પાસે ₹1000 કરોડની સહાય પણ માગી। પંચમહાલમાં સંસદીય વિસ્તારની નગરપાલિકાઓની બેઠક। ગોધરા પાલિકા પ્રમુખ અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી। શિફ્ટ કરાયેલી ટ્રેનોને ફરી અમદાવાદ સ્ટેશન પરથી સંચાલિત કરવામાં આવશે। એવી સીટ બનાવો જેમાં હિન્દુ મુસ્લિમ બંને અધિકારી હોય। સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્ર પોલીસનો ઉધડો લીધો। રાજીનામાના 53 દિવસ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયા જગદીપ ધનખડ અને નવા ઉપરાષ્ટ્રપતિને પાઠવી શુભેચ્છા। હવે દિલ્હી બાદ બોમ્બે હાઈકોર્ટને પણ મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। પરિસર ખાલી કરાવી તપાસનો ધમધમાટ। નેપાળની હિંસામાં ભારતીય મહિલાનું મોત। ભીડે આગ લગાવતા હોટલના 4થા માળેથી પતિ પત્નીની છલાંગ। હિંસા બાદ પીએમ નરેન્દ્ર મોદીનો પ્રથમ મણિપુર પ્રવાસ। 13 સપ્ટેમ્બરે એટલે કે આજે વિસ્થાપિત લોકોની વ્યથા સાંભળશે।
રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી થઈ. મંત્રીએ કહ્યું, હું તમારી વાત કેમ માનું? દિલ્હી એનસીઆર જ નહીં પરંતુ આખા દેશના લોકોને સ્વસ્થ હવાનો અધિકાર છે. પ્રદૂષણ નીતિ સામે સુપ્રીમ લાલ ગુમ જોવા મળી. નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલી ભારતીય વોલીબોલ ટીમનું સફળ રેસ્ક્યુ, ભાવુક વિડીયો પણ વાયરલ. દક્ષિણ ગુજરાતના લોકો હવે ચેતી જજો. 14 સપ્ટેમ્બરથી ફરી વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. 5થી વધુ જિલ્લાઓમાં એલર્ટ પણ જારી કરવામાં આવ્યું. ભારે વરસાદના કારણે અને પૂરના કારણે દિલ્હીમાં શાકભાજીના ભાવમાં 34% વધારો જોવા મળ્યો. જ્યારે મિત્રો ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદથી ફળો અને શાકભાજીની સહિત ઊભા પાકને ભારે નુકસાન જોવા મળ્યું હતું. કંડલાથી મુંબઈ જતી સ્પાઇસ જેટની ફ્લાઇટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું. સદનસીબે સુરક્ષિત લેન્ડિંગ પણ કરવામાં આવ્યું. સારું કહેવાય કે પીએમ નરેન્દ્ર મોદી મણિપુર જશે, પણ હાલ વોટ ચોરીનો મુદ્દો મહત્વનો છે. રાહુલ ગાંધી. દુનિયાભરમાં પ્રેસની આઝાદી 50 વર્ષમાં સૌથી નીચે. 2019થી 2024 વચ્ચે તો લગભગ તળિયે ગઈ. એક હત્યાથી અમેરિકામાં હડકંપ મચી ગયો. મિત્ર ચાર્લી કિર્કની હત્યાથી દુઃખી ટ્રમ્પે કરી મોટી જાહેરાત. ઇઝરાયેલે યમન ગાઝામાં ભયાનક હુમલો કર્યો. 73 લોકોના મોત. યુથી બળવાખોરોની વળતો જવાબ આપવાની ચેતવણી. બ્રાઝિલના પૂર્વ પ્રમુખને 27 વર્ષની વધુની સજા થતાં ટ્રમ્પને ના રહેવાયું. કહ્યું, આ તો ખોટું કહેવાય. અમેરિકામાં વોશિંગ મશીન વાપરવાના ઝઘડામાં ભારતીયની હત્યા. માથું ધડથી અલગ કરી દીધું. નેપાળમાં ભારતીયોની બસ પર હુમલા બાદ લૂંટફાટ જોવા મળી. યાત્રીઓને દિલ્હી એરલિફ્ટ કરાયા. ભારતની પીઠ પાછળ ટ્રમ્પનો ખતરનાક પ્લાન. સમગ્ર સેવનજીને ભડકાવી મોટો આર્થિક ઝટકો આપવાની તૈયારી. ઇઝરાયેલના હુમલાથી મધ્ય પૂર્વના દેશોમાં ટેન્શન. ખુદ ટ્રમ્પ હવે મોરચો સંભાળવા મેદાની. આતંકવાદના મુદ્દે યુએનસીમાં ફરી પાકિસ્તાનની ફજેતી. કતારને બચાવવાના ચક્કરમાં આબરૂ ધૂળધાણી. અબજોનો ક્રૂડ ઓઇલનો ભંડાર મળતા નાટોના સભ્ય દેશ હંગેરીમાં ગરીબ દેશને હવે બખા. ટેરિફ વિવાદ વચ્ચે રશિયાનો મોટો ઝટકો. નેપાળમાં 2 દિવસ થયેલી હિંસા દાયકાઓ સુધી નહીં ભૂલાય. આંદોલન મુદ્દે ઓલીની પાર્ટીની પ્રથમ પ્રતિક્રિયા જાહેર. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હવે ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો. તો મિત્રો, આ સાથે જ આપણા આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો, આવા સમાચાર ડેલી જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.